ચટણી બટાકાનું શાક. ક્યારે વિચાર્યું હતું કે બટાકાનું શાક અને એ પણ લીલી ચટણી જે હોય એનાથી બને? નહોતું વિચાર્યું ને? આજે જ ટ્રાય કરજો. આ એક એવી સિક્રેટ ડિશ છે જે મારા ઘરમાં બહુ જ બનતી હતી અને હું આજે તમારી જોડે શેર કરવા જઈ રહી છું. ના, એક ગુજરાતી ડિશ છે પણ મજા પડી જશે. સૌથી પહેલા એક ગ્રીન ચટણી બનાવવાની છે. એના માટે બહુ બધા ધાણા લઈશું, ફુદીનો, આદુનો એક ટુકડો, થોડું લસણ અને લીલા મરચાં. મેક શ્યોર કે લીલા મરચાં થોડા તીખા લેવાના છે. એમાં શિંગદાણા, તલ, લીંબુનો જ્યુસ, આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરતા વખતે ખાસ ધ્યાન રાખજો કે પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી નથી કરવાનો. એટલા માટે વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા જવાનું છે અને એને ગ્રાઇન્ડ કરતા જવાનું છે. તો બસ હવે ફાઇનલી એનો તડકા કરીશું. જેના માટે એક કડાઈમાં થોડું તેલ લઈશું. એમાં રાઈ નાખવાની છે, જીરું, હિંગ, બહુ જ બધો મીઠો લીમડો અને ડાઈસમાં કટ કરેલા બટાકા નાખવાના છે. ને એમાં મીઠું અને હળદર નાખીને બટાકાને ધીમા ગેસ પર ચડવા દેવાના છે. લગભગ 50 થી 60% બટાકા ચડી જાય અને થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એને એડ કરીશું અને પછી એમાં ધાણા જીરું, થોડો ગરમ મસાલો નાખીને એને મિક્સ કરીશું. હવે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે અને પછી એને એકદમ ધીમા ગેસ પર બધું તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. છે ને ક્યારે વિચાર્યું હતું કે આવું પણ બટાકાનું શાક બની શકે છે? તમારા ઘરે મહેમાન આવે ને ત્યારે આ શાક જરૂરથી એમને ટેસ્ટ કરાવજો. એ લોકો બી વિચારતા રહી જશે કે આવું ઇનોવેશન કેવી રીતે થયું. તો બસ ફાઇનલી તમે એને સર્વ કરી શકો છો રોટલી સાથે, ભાખરી સાથે અથવા તો થેપલા સાથે. અને હા, મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ભૂલતા નહીં કે તમને આ શાક કેવું લાગ્યું. એન્જોય.